નમસ્કાર મિત્રો કોલકાતા રેપ કેસમાં સૌથી મોટો આજે ખુલાસો થયો છે। સીબીઆઈ કોલકાતા બળાત્કાર હત્યા કેસની તપાસ ચાલી રહી છે। ઘટનાના થોડા દિવસો બાદ હાઈકોર્ટના નિર્દેશ પર કોલકાતા પોલીસે આ કેસ સીબીઆઈને સોંપ્યો હતો। તે તમે મિત્રો જાણો જ છો। કોલકાતાની આરજીકાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ડોક્ટર સાથે થયેલી બર્બરતામાં મોટો ખુલાસો થયો છે। જે રાત્રે બળાત્કારની હત્યાની ઘટના બની હતી તે રાત્રે ત્યાં તૈનાત તબીબે ક્રાઇમ સીન સાથે ચેડા કરાવ્યા હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે। ઇમરજન્સી ડ્યુટી પર તૈનાત ડોક્ટરે કોલકાતા પોલીસ પર મોટો આરોપ લગાવ્યો છે અને કહ્યું કે પોલીસ ખોટું બોલી રહી છે। મેડિકલ વોર્ડમાં કોઈ એસઓપીનું પાલન કરવામાં આવ્યું ન હતું। તે રાત્રે ઇમરજન્સી ફરજ કરતા પરના ડોક્ટરે મોટો આરોપ લગાવ્યો અને કહ્યું કે પોલીસ ખોટું બોલી રહી છે। ઇમરજન્સી મેડિકલ વોર્ડમાં એસઓપીનું પાલન કરવામાં આવ્યું ન હતું, જેના કારણે મૃત્યુના સમયમાં વિલંબ થયો હતો અને પોસ્ટમોર્ટમ પ્રક્રિયા ડોક્ટરે વધુમાં જણાવ્યું હતું કે વાયરલ વિડીયોમાં દેખાડવામાં આવેલા લોકો ક્રાઇમ સીન સાથે સંબંધિત ન હતા, પરંતુ તેમ છતાં તેમને ત્યાં જ પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી હતી, જેનાથી પુરાવા સાથે ચેડા થવાની શક્યતા વધી ગઈ હતી। તો મિત્રો, પારદર્શિતાની માંગ વચ્ચે આરજીકલ મેડિકલ કોલેજમાં પોસ્ટમોર્ટમ કરાવ્યું અને તબીબે શું કીધું તે પણ જાણી લઈએ। ડોક્ટરે કહ્યું કે આરજીકર મેડિકલ કોલેજમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું, જ્યારે આંદોલન પારદર્શિતાની માંગ વચ્ચે તે અન્ય કોઈ મેડિકલ કોલેજમાં થવું જોઈતું હતું। વાયરલ વિડીયોની પોલીસ કોર્ડન અને અસંગતતાએ શંકા ઊભી કરી હતી કે ગુનાનું દ્રશ્ય હતું સાથે છેડાછેડી થઈ ગઈ હશે। આરજીકર મેડિકલ કોલેજ ખુદ ડોક્ટરોના વિરોધનો ગઢ રહી છે। પૂર્વ પ્રિન્સિપાલ ડોક્ટર સંદીપ ઘોષની ભૂમિકાને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે અને અત્યારે સીબીઆઈએ સંદીપ ઘોષની ધરપકડ પણ કરી છે। આ દરમિયાન સોમવારે એટલે કે 2 સપ્ટેમ્બરે સીબીઆઈએ આરજીકર મેડિકલ કોલેજમાં નાણાકીય ગેરરીતિઓમાં સંડોવણી બદલ ભૂતપૂર્વ પ્રિન્સિપાલ ડોક્ટર સંદીપ ઘોષની ધરપકડ કરી અને તેની સાથે અન્ય 3 લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે। આ અન્ય 3 લોકો સુરક્ષા કર્મચારી અબસાર અલી અને હોસ્પિટલના વિક્રેતાઓ વિપ્લવ સિંઘા અને સુમન હજારા છે, જેઓ હોસ્પિટલમાં વસ્તુઓ સપ્લાય કરતા હતા અને સંદીપ ઘોષની ધરપકડના 1 કલાકમાં જ સીબીઆઈ અધિકારીઓએ વધુ 3ની ધરપકડ કરી છે। તો મિત્રો, આ વિડીયો વિશે તમારું શું કહેવું છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આ કેસ ક્યારે આ જે લેડી છે તેમને ડોક્ટર લેડીને ન્યાય મળશે તે પણ કમેન્ટ કરીને જણાવજો અને આવા જ ટ્રેન્ડિંગ ટોપિક ઉપર વિડીયો જોવા માટે અમારી ચેનલને હાલ અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। જ્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો, ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો। જય હિન્દ, જય ભારત।